ખંડાણે કોઈ શું એટલે મૂકો આ કોઈ દી નહીં આજે આ બાજુ ભૂલા પડે એટલે મૂકો ચઈ બાજુ ઉપર્યા એટલે હું કઈ બૈરું હું તું એટલે તું મને પૂછ કરે હે બૈરું નહીં આ બાકરું લઈને જતા એટલે મૂકો ચઈ બાજુ આજે આ હું હે ને દોણા લેવા જતો તો ગફુરભાઈ ની દોણા લેવા જતા હું હે તો તમારે ઓલું બાજુમાં ઓલું 2 વીઘા પડવું હે એ વાઈ દેવાય ને એમાં કહું તો તમારા હવામાં કોઈને માંગવા જવાની કોમ ધંધો કરવો ના તૈયાર માલ માથે આ ઉપર્યા લેવા તું ક્યાં જાતો તો હું તો ઓમ જતો હતો એમ જાતો તો તો હાથી પકડતો હાથી પકડ લે 1000 રૂપિયા લઈ sana 1000 રૂપિયા 1000 રૂપિયા એટલે તું લે વધારનું ભાષણ દઈ ગયો વધારની સલાહ દઈ ગયો એનો હે ને મેં નવો નિયમ કાઢ્યો એમ કે જે મને સલાહ આલે વધારનું શિખામણ આલે ને એની પાસે પેલા 1000 રૂપિયા લેવાનો પછી બધું વાપરવાનું અમે તો તારા હારા માટે કહેતા હતા 1000 રૂપિયા લેવા આવ્યો એટલે ને અમને એક ધોલે અમને લપદી નો પડ્યો હશે હવે અહીં ગયો વળી એક તો મારા ભજનમાં એમ રંગ ભરાયો હા દાડો બગાડો હવા ચાહી નાખ શીખર આવી જાય હવા નવા હું બેઠું એક તો અહીંયા છોકરા એટલે તું હવાનો ફોન જોઈ રાખે રોટલા બોટલા કઈ ખાવાનું બનાવ્યું કે નહીં પણ કાકા લોટ જ નહીં અહીંયા લોટ ના હોય ને તો ઘંટે જઈને ધરાઈ આવાય ઘઉં થઈ ગયા હે ઘઉં થઈ જાય ને તો બાજરો તો પડ્યો એ ધરાઈ આવાય અરે બાજરો હું હપો તો એક દોનો નહીં પડ્યો એક જ આવ નહીં આ બધા ડબડા ખાલી પડ્યા હવે અહીંયા હવે હું કરું અહીંયા ખીચડી બીચડી પડી હોય ને તો ઈ મેલ સારું હેડો બનાવી દે એ ખાઈ લેવું આપડે કામ તો ખાવું તો પડે હા તારી બંકો આવ્યો બંકો આય બંકા બે અહીંયા બંકા હા અહીંયા જી સાંજ આ બંકો હે ને ગમે ફરીને મારા હે ને ભેરુબંધ પાસે જાવ અહીં માં તારી હાંસી આપડે ભેરુબંધ છે ને એટલે હાજી પણ તું કાલ નતો આવ્યો એટલે આજ આવ્યો હું એટલે આજ કાંઈક તું એમને તું નહીં આવ્યો એમ હું કોમથી ને જ આવ્યો હું ભાઈ કોમથી હું એટલે મારે જે બધું ખબર છે મારા ઘરમાં હે ને ખાવા દોણો નતો આ તો કહું ગફુરભાઈ ની જાઉં અને 5 કિલો દોણા લઈ આવું એટલે ચિંતા શું કરે હું નહીં બેઠું તાણે પછી અહીં વાત છે ને તા એટલે અમે 15 વીઘા વાયદી ને તાણે એટલે એ પછી મારી પાસે 15 વીઘા હતા એ કાકા આપણે જો આવ્યો તો એટલે આ મારી પાસે એક દાણો નહીં એટલે તમે ઓલી કટકી નતું આવ્યું એ કટકી મારી નથી બીજાની હતી એટલે તમે વાયું નતું એમ એટલે તે નતું વાયું ના કોમ કરવા ઢોર પર નતું આવ્યું એટલે ભાઈ હું શું કહેતો હતો તારી પાસે હાચે નહીં એટલે આ મારી પાસે ભૂકી ખાવાય કઈ નથી હે ભાઈ તો ના હોય ને ઘણો ફોંકો ખાઈ લે એટલે હું જોતો ઘરે ટૂંકો ખાવા જોતો આ ઘરમાં પંખ હોય ને પંખે દોયરું બાંધ્યું ટીંગરો ને તે પંખો જેટે પડ્યો એ કાકા તમે એ પંખે ટેગા ને પંખા ને ખોબો પડ્યો નેચા પડ્યો ને તે ઓલે કને ખોબો પડ્યો ઘરમાં એટલે તને નેચે પડ્યો ખોબો દેખાડો માથા માથે ખોબો પડ્યો નહીં દેખાતો હે તમારે તો ઘરમાં ખોરા પડે એમ તો હું તમને શું કહેતો આ ખોબા પાડવા એના કરતા હે ને ઝેર લઈને ઝેર પી લેતા હોય તો એવું છે એટલે ઝેર તો હું પીલું પણ પૈસા નહીં મળી એટલે હું ઝેર પીવું એના કરતા તું પી જા ને હવે ગૌરભાઈ શું વાત કરું મારી પાસે ઝેર પીવાના પૈસા નહીં એમ અને એ વાત તો હાજી તમારા ઘરમાં પંખો તો છે મારા ઘરમાં તો પંખો નહીં એમ છે પંખો નહીં ના ટોપો ખાવું તો ક્યાં ખાવું કો લીમડે ત્યાં આપડા ગામમાં ઓછા લીમડા હે એક હાથે લીમડે જઈને ટીંગીને મળી જાય પણ એના માટે ડુંગળી તો હોવી જોઈએ ને ડુંગળી નથી એટલે ડોળી બોળી ના હોય ને એક આઈડિયા છે મારી પાસે શું આપડા ઓલો તલાવ હોય ને તલાવ એમાં પડો જીતા તારી એમાં જે ફાટું હશે એમાં એક વાર જાય એટલે એટલે હું તમને શું કહેતો ખબર છે અહીંયા તમે એક વાર જો એટલે તમને મજા આવી જાય કેમ ઠંડુ પાણી હોય ઠંડુ પાણી હોય ને એટલું ઊંડું હોય ને એવા 10 જીબી અંદર કરી જાય ને તો દેખાય નહીં હા
ઇમ્પોર્ટન્ટ વાત હાથે લાગે કા ઓહો ભૂરાભાઈ તમે ઇમ્પોર્ટન્ટ વાત હાથે થી કેમ ને તાર ઇમ્પોર્ટન્ટ તારા શું આ તેની બધું લઈને બેઠા હો મારી કે હું લઈને બેઠા હો તાર આ તો હે ને હું ગફુર ભાઈ ને અહીંયા દોણા લેવા આવ્યો તો એમ તમારા લેવા આવ્યા હતા એમ ને બે જણા એક જેવા ભિખારી ભેળા છે એમ ને કારણ કે તમારે બે પાસે ને ખાવા દોણા જ નહીં હા ભિખારી નહીં એમ ભિખારી નહીં હું એમ અને તમે ગામમાં લેવા છો ને તો તમને ગામમાંથી કોઈ એક ખોબઈ દોણા ના હાલે એમ તો પડી પડી વાઢે હું બડી બડી વાંચી હોય તો પણ લઈ આવો ને ગામમાંથી દોણા એટલે અમે કઈ જેમ તેમ નહીં હું એટલે અમે ગામમાં જઈએ ને એટલે આમ હાલતા જઈએ ને તો મને તો એમને એવું વાત છે ને તાર લગાવી શરત સરસ હા સરસ ભાઈ શેની શરત એટલે તમે ગામમાંથી ખાલી એક ખોબો દોણા લઈ આવો ને તો મારે તમને બે ને એક ને એક દોણા હાલો બોલો એમ ને તો તમે હે ને ભૂરા ભાઈ ઘરે જઈને એક એક કટ્ટુ તૈયાર રાખો એમ એ તો હું તૈયાર રાખું પણ તમને તો આખા ગામમાંથી કોઈ છે ને ઓલા ચકલા નાખ્યા હોય દોણા નહીં હાલે હોય એટલે તારે નહીં જોવાનું તારે ખાલી એક એક ખોબો અમે દોણા લાવે ને એ જોવાનું કશું વાંધો નહીં લઈ આવો ગામમાંથી અને એક એક કટો તું તૈયાર રાખજી હા હું તૈયાર રાખી બોલીને પડતો નહીં તું ચેલેન્જ માની ગયો આપણે ચેલેન્જ એટલે ચેલેન્જ ઈ કેવું આવે ચેલેન્જ ચેલેન્જ એટલે ચેલેન્જ 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 એ આવે એટલે હું શું કેવો તો આપણે હવે કઈક મગજ ધોડાવવું પડશે એમ એટલે મગજ તો હે ને ન કરતા આપણને કોઈ દોણા નહીં હાલે હાલ આપણે વિચારી હા મારા બેટાના ઉચીલ વાળા લેવા આવતા ને એના ધોરણ બગડ બગડ કરે છે પૈસા ભાઈ એટલે કાળુ ભાઈ હવે તમને ભલામણ કેટલી વાર કીધું કે આ ઉચેલ ભરી જો આઈકન મારે આ રેઠા ઢોર રખડતા હોય ને એ બગાડે છે એમ ઉચેલ તો હું ભરી જઈશ હા તો પછી થોડુંક વ્યાજબી કરજો ને એટલે વ્યાજબી ભલામણ ફોન માં જે આપડે હાટું થઈ ગયું એથી ભાવ હું હવે ના ઓછા કરું કેમ કે મેં આને અમે 5 કરાક ને ના પાડી કે ભાઈ આ વેકાઈ ગયું હે કાળું ભાઈ મારે ઉચેલ હાલવાનો એમ એટલે વાત તો તમારી સાચી મોદીભાઈ પણ તમે ફોન માં કીધું ને એવડો ઢગલો દેખાતો ના ભાઈ છે હવે નહીં કઈ ચાલે નહીં તમારે ઢગલો ભરી જવો પડશે એ તમને કહી દઉં હું તો હેડો ને ટેટ કરજો આજે સાંજે નરવું થાય ને હા તો સાંજે ભરી જઈએ આજનું કાલ ના કરતા ને હોજે વહેલા મોડું તમે આવી ભરી જાજો પૈસા આલી જાજો અરે રોકડા હા અને જો હવે પછી અહીં હું હોર રાખવા ની આવા ધોરણ રેઠા રાખડે ને બધું થઈ જાય વાત સાચી તમારી બરાબર હે ને એટલે હું હોજે તો ભરી જઈશ આ તો તમે ગમે એમ કરી હાથ ફેર કરી ટ્રેક્ટર નો નાજે ભરી જાય હાલતું શીતળ જવું એટલે હોજે ભરી જાય ટ્રેક્ટર નો મેળ થાય ને એટલે નકર ચાલે હારું હા જો હાડ અને જમવાના વહેલા આવજો હો એ હારું હાડ જમવા તૈયાર થયું હવે તું લાગે અને પીછે માંગવાની તો શીખાય એટલે તને નહીં માગતા હોતી અરે આ શરત માં તો પેલી વખત હે ને હું ભિખારી બન્યો એમ એટલે તને મેં જી કીધું બધું યાદ હે ને તમે ખાલી એક્ટિંગ શીખવાડી દો ને મને એટલે તને ભીખ માંગતા નહીં આવડતું અહીં લઈ જાઉં હું તને શીખવાડું બરાબર ભીખ માગે ને એટલે હું કેવું વાત કરવાનું તને ખબર છે એ માં બે દાના હાલતું એમ ગયો કેમ હાલે કોઈ કઈ બતાવી તું એ માં બે દોના આવ્યો વાહ વાહ તને તો મારા કરતા સારું આવડે આવડે? નેટ હાડો ને મેં તને એક કીધું તને યાદ ને હું એક વાર કરતો નહીં એ માં બે દોના આવ્યો તું મારા ઘરે જવું એટલે તું હવે તું જા હું અહીં બેઠો બરાબર સારું તો થોડાક દોડા આવ્યો સપટી દોડા આવ્યો મને કોઈ ઘરે જ્યાં ગામ ના હો તમે અરે ઓય ભાઈ બાજુ ગામ ના હે કશું નહીં જોવા ચેડો અરે ભાઈ તમારું ભગવાન હારું કરે સપટી દોડા નાખો ને અલે કશું નહીં આ તમારા હોતા તો આ જોતા હે અમને માલતા રહે ને તો અમારા ઘઉંના કટ્ટા ખાલી થઈ જાય અહીંયા તમારા છોકરા સુખી રહે મને સપટી છોકરા હાલો ખાલી અમારે તો ભગવાન ની દયા હે છોકરા સુખી છે અરે તમારા બાળ બચ્ચા સુખી રહે તમારું ભગવાન બહુ સારું કરશે મને હાલો થોડા ગાવ અલે કશું નહીં કીધું નહીં હોય નેહર અરે ભગવાન ના નામ ઉપર થોડુંક જઈ ગયો અલે નહીં એમ કહું ન કરજો આ ભાટો હે નેહર હોય છે હેડ આઈ જા હવા નવા મોગવા વાળા કામ કરે ભીખ મોગવા આવતા રહે કામ ધંધો કરો ને અહીંયા હોય
અહીંયા ગામમાં ઢોકો લેવાની વાત કરે અહીંયા તને માગતા નહીં આવડ્યું હોય. એટલે માગન મેં હારું માગ્યું તું હારું માગ્યું તું. હું એટલે એલા ઈ જ એમને તો બીજું એરિયો નતું. ઈ જવાય. પણ એટલે ભઠાની વાત કરે હે એટલે ઈ તું પાઠાની વાત કરે પણ મારે નહીં. એવું? એટલે હવે તું બીજા એરિયામાં જા. ભઠો લઈને મારે ઢોળે તો હું તો આવતો રહેવાનો હું કાંઈ વાંધો નહીં. તો આ તો રહેજો, હું આવી જ બેઠો હું. હારવાનું બીજા એને એમ કહ્યું સારું જા. જા મને શું મદદ. એ બાબા આવજો શક્તિ દોણા આવજો એ બા આવજો કોણ છે એ શક્તિ દોણા આવજો દીકરા એટલે તમે શું આઈકન ઘણા લેવા આયા છો? હું શક્તિ દોણા નાખજો હારું હારું શાંતિ રાખ. હું ભગવાન તારું ભલું કરે ના ના કાઢ્યો એ તો હાણો હો પણ લ્યો બાપા. એટલે સોના વધારે નતા ઘઉં બકા હવે આ આલુ આટલા લઈ જાઓ ને. ભગવાન તને સુખી રાખે તને હે ને રાજકુમારી જેવી બાયડી મળે હારું હારું પાણી પાણી પીવું હે કોઈ? પાણી પાણી આનું મળી જવું તો સારું તમારા બેટાનું એ તને ગોળી ગોળી બાયડી મળે હા લ્યો પાણી પીવો. જાઓ ને હાલો લઈ નાખો. માજ માજ દીધું હાલો દીકરા તો હું જમું હારું હારું જાઓ હમણાં ઘણા મળી રહે હો. એ હારું દીકરા હવે થઈ ગયા ઘઉં હવે શરત ના ઘઉં થઈ ગયા ખાલી 2 મુઠ્ઠીની વાત કરી હતી ને ખાસા બધા ઘઉં થઈ ગયા હવે શરત ના ઘઉં થઈ ગયા હાલો હાલો હવે મજા આવશે એની ગાડી આગળ હોઈ ગયો ઉભો છે અહીંયા મારી પાસે કાંઈ નહીં. તું આગળ થોડો જા. બીજા ઘરે તું ભીખ માગી જાય. મારી પાસે કાંઈ નહીં. અહીંયા ઉભો છે અહીંયા અરે તું હતો એટલે તે મને ભિખારી એમ સમજી લીધો ને તે મને ભિખારી મનાઈ નાખ્યો અહીંયા એવું નતું પણ આ વાત વાટ ઉપર જઈતી હવે. વટ ઉપર તો મેં ઝોકેગા નહીં સાલા ઈ મત તારી હાજી હો. હું 5 કિલો જેવા ઘઉં થઈ ગયા શું હોય તારો એટલે થઈ ગયા. હું એટલે કાંઈ વાંધો નહીં. આ થઈ ગયા. ઘોડે શું કરવા દે તું આ તને ખબર નહીં કેટલી મહેનત હું ભેગું કરીને લાવ્યો હું એક તો એટલે પણ ત્યાં કર્યું છે એ રીતે હું કરું. ગમે ગમે કેટલો માંગવા જોતો એ તારી વાત. હવે ભૂરાના ઘરે જઈ એને સીધે હાથમાં હાલવા. હું અને આપડે એક એક ને બોરી લઈને આવતું રે હું આ બધું ઘાટ નાખવું આપડે. હું એટલે હવે તો વટ ઉપર વાત જીત્યું. હવે તો હે ને બોલો ભૂરિયા. એ ભૂરિયા. ઓહો કપૂરભાઈ. બારો ને કરે જા બારો ને કર એટલે પાવર શેનો હે તમારે? એટલે તું સંભળતો નથી હે. શું હે ઈ કોઈ હાલે આ કહું. હા તારા ઘઉં લે હવે એક બોરી તું લે. એની બોરી બે બોરી કાઢી તો ફટાફટ એની બોરી પણ. એટલે તું બોલ્યો તું. પણ તો નેચ આવી તો નેચ આવી પણ બોરી છે ને એમ તો હે. અરે અમને એક ધોળે બધું યાદ આવી જાય ને હે ને હમણાં બોલી તું બોલ્યું તું. એ કોનથી હું વાત કરું છું. એટલે આપણે શરત થઈ હતી ખબર છે ને? શરત મને કઈ યાદ નહીં. શરત મને તમે જો અહીંથી હેડો ને હેડો. એટલે ભૂરાભાઈ એક વાત સાંભળો મને. વાત સાંભળો તમે વાત સાંભળો. એટલે તમે શરત મારી હતી કે તમે એક ખૂબો ઘઉં લઈને આવો ને એટલે હું તમને એક એક બોરી ઘઉં આલું. એવું કઈ યાદ આવતું નહીં. અલ્યા એ ઘોડા ઉપર તને હે ને લાગણી ને બધું યાદ આવી જાય યાદ આવી જો આમ જુઓ. યાદ નહીં આવતું? ના ના યાદ નહીં આવતું. નહીં હાલું 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 હાલીશ. મને સાફ કરવા દઈશું કન્ના કન્ના અલ્યા સાહેબ યાદ આવી ગયું. અરે હાલું હું પણ હવે આવી ગયું ને યાદ ઓય મારશો નહીં. ઓય હાલું તમને પછી પાવર ન્યુ પાવર એટલે એમ નહીં હવે ખબર પડી કે અમારે સામે પંગુ લેવાય ખાલી 2 ખોબાની વાત કરી હતી તે 2 ટોલાની વાત કરી હોત ને 2 ટોલાની ઉભા કરી નાખો તો એવું ઓય તો જો હા પછી કોક દી આવજો ખામાતા તમે. એટલે તું બોરી બેલીએ બોરી તમારા ઘરે પુગાડી દઈશ. હાલ નહીં હાલ ક્ષેત્રે પડી છે અને વાત થતા ના હોય ને. નથી થઈ પણ કહું તો હું આજ ક્ષેત્ર થી આવે એટલે તમને આલી જઈશ તૈયાર રાખવાનું નતું. ક્ષેત્રે પડી હું હાલી જઈશ. હાલી ને હોજે પાકું ને હું હાલી જઈશ. અને હોજે જો તે ના હાલી ને ભાઈ એને ઘરમાં તને રેવાની દી ધોન ના રાખજે. નહીં હાલી જઈશ. હું એક ગફુર ભાઈ ના ઘરે ને મારા ઘરે બોરી પુગાડી દઈ રાણી હું પુગાડી દઈશ. હા ને ના આવી ને
આ ઘર ખાલી કરવું હોય એનું ઘડી આપણું કરે હવે જો ને તમે હું પુગાડ દઈશ ના ના જો હું પુગાડ દઈશ એમ કહું હે કપૂર આપણે થઈ ગયું કે નહીં કહું ખરું કમ થઈ ગયું આપણે તો ના